યસ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 શરૂઆતમાં કહી દઉં કે આનો જે મેં સિક્વન્સ કીધો છે તમને એને ફોલો કરવું પડશે અને સિક્વન્સ વખતે જે શબ્દ કીધો છે અત્યારે એ પણ તમને ફોલો કરવું પડશે. શું કામ હું તમને કહી દઉં કે ચેપ્ટર તમારો પીછો નહીં મૂકે. તમે કોઈ પણ કક્ષા તૈયારી કરતા છો, કદાચ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1, 2, 3 નો આગળ તમે વિડીયો જોયો છે ઓરિએન્ટેશન ને હું માનીને ચાલુ છું, તમને બધાને ખ્યાલ છે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4 અત્યારે તમે જે જોઈ રહ્યા છો એનામાંથી 5 ગુણનો પ્રશ્ન પૂછવાની સંભાવના તમારી કક્ષા પૂરેપૂરી રહેલી છે. હવે તમારી કક્ષા એકમ કસોટીમાં તો આવવાનું છે, પણ વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી સાથે કદાચ તમારી યુનિટ ટેસ્ટ સાથે કમ્બાઇન્ડ યુનિટ ટેસ્ટ લેવાય છે અથવા તો પ્રથમ કસોટી છે ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો અવશ્ય આટલા ચેપ્ટરને હાઈએસ્ટ લેવલના માર્કિંગમાં ટાર્ગેટ કરવાના છે. યસ, ને બોર્ડની પરીક્ષા તમને બધાને ખ્યાલ છે સમયને ધ્યાનમાં લઈ મૂકવાના છું સ્ટ્રેટેજી. કદાચ તમે ન જોયો તો આગળની સ્ટ્રેટેજી તમે જોઈ શકો છો. યસ, ફરી પાછું એક રિમાઇન્ડર. હા સાહેબ, અમને બધાને ખ્યાલ છે, અમે બધી વસ્તુ ફોલો કરી છે, અમને સારા ગુણ મળ્યા છે. હજી પણ સાહેબ અમારા પાસે સમય છે, અમે બધી વસ્તુ કરીને જશું. ચેનલને સાહેબ સબસ્ક્રાઇબ કરી દીધી છે, નથી કરી? કરી નાખો. બેલ આઇકન સાહેબ પ્રેસ છે, અરે બાકી હોય તો કરી નાખજો, ભૂલતા નહીં. બરાબર? કદાચ એવું બની શકે તમે બીજી કોઈ આઈડી માંથી જોઈ રહ્યા હો, બાકી હોય સબસ્ક્રાઇબ કરવાનું કરી નાખજો. અને આપણા સોશિયલ મીડિયા માધ્યમમાં તમે જોડાઈ ગયા છો એ મને પૂરી ખાતરી છે. ન જોડાઓ તો હજી પણ સમય છે, જોડાઈ જજો. સાહેબ અમે જોઈ લીધું છે, હજી પણ તમે રિમાઇન્ડર આપશો? આપીશ. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું હોઈ શકે છે કદાચ પહેલી વખત આ વિડીયો જોતા હોય, અવશ્ય આનો લાભ લેજો. આપણી વિદ્યાર્થીને 100 માંથી 100 ગુણ આવ્યા છે, કેમ તૈયારી કરવાની છે, કેમ પેપર લખવાનું છે, બધી માહિતી વિદ્યાર્થી મિત્રો મેં તમને ત્યાં વિડીયોમાં આપેલ છે. કારણ કે આ લોકોએ મહેનત કરી છે, માર્ગદર્શન મારું લીધું છે, મહેનત એ લોકોની છે અને એ લોકોએ ઘણા સંઘર્ષ કર્યા છે ને વિદ્યાર્થી મિત્રો બોર્ડના પેપરની અંદર 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. એ લોકો હકદાર છે. કેવી રીતે મહેનત કરી છે સમગ્ર વિડીયોને તમે માર્ગદર્શન આપેલ છે. કદાચ તમે ન જોયું હોય તો ખાસ કરજો, કારણ કે પેપર કેમ લખવું એની પણ એક કળા છે. બરાબર? ધ્યાન રાખજો. આગળ વધીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો. હવે આ ચેપ્ટર ની અંદર મેં તમને કીધું ધ્યાન રાખજો, સિક્વન્સ ફોલો કરવું અનિવાર્ય છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જો તમને એવું લાગશે કે સાહેબ કેમ તમે સિક્વન્સ ચેન્જ કર્યું છે, તમે કોઈ પણ પેપરનો અભ્યાસ કરશો ને, કોઈ પણ પેપર તમે સમજો કોઈ પણ પેપર આવી ગયું એ અભ્યાસને તમને ખબર પડી જશે કેમ તૈયારી કરવાની છે. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી પ્રશ્નો હશે, મને વચ્ચે એકાદ બે જણાના મેસેજ આવે અને ધ્યાનમાં લઈને જ કહું છું, કદાચ ઘણા બધા લોકોના પ્રશ્નો હોય. તો સૌથી પહેલા તમારા પાઠ્ય પુસ્તકને વરદાન સમજી વિદ્યાર્થી મિત્રો એને ભગવાન સમજજો. તમારા પાઠ્ય પુસ્તકને વિદ્યાર્થી મિત્રો સમગ્ર કાર્યકાળ દરમિયાન આ વિષયની અંદર તમને એનો તમારો જે છે એ સાથી બનાવવું પડશે. પાઠ્ય પુસ્તક સૌથી પહેલા કરો, ત્યારબાદ મેં તમને દરેક વિડીયો અંદર માર્ગદર્શન આપ્યું છે એ મુજબ વર્કશીટ તૈયાર કરો. સમયને ધ્યાનમાં લઈ વર્કશીટ તમને જોવા મળશે તૈયાર. બરાબર? તમને મળશે. ધીરજ રાખજો, પેશન્સ રાખજો, કારણ કે અમુક કારણોસર હું આ વસ્તુ અમુક સમયગાળા બાદ જ આપું છું. એના કારણો તમને બધાને ખ્યાલ છે. વિદ્યાર્થી મિત્રો આપને આ ક્રમ ફોલો કરવો પડશે. સૌથી પહેલા ચેપ્ટરની અંદર તૈયારી કરતી વખતે તમને વિદ્યાર્થી મિત્રો આકૃતિ કરવાની છે. દરેક વ્યવસ્થા તંત્રની આકૃતિ અને વિદ્યાર્થી મિત્રો સતાસોમના મૂળ તત્વોની આકૃતિ રચના સહિત સમજૂતી સહિત તમને કરવાની છે, અર્થ સહિત. બરાબર? ત્યાં મેં માર્ગદર્શન વિડીયોમાં આપી દીધેલ છે. આ તો માત્ર તમને જાણકારી માટે કરી તમને કહું છું કે અહીંયા ધ્યાન રાખજો. યસ, આ વસ્તુ મેં તમને કીધી. બીજા નંબરનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા. દરેક ચેપ્ટર મેં તમને કીધું આ ક્વેશ્ચન ને વિદ્યાર્થી મિત્રો 3 માર્ક અને 2 માર્ક અથવા તો 1 માર્ક ને ટાર્ગેટ કરી શકે છે. કઈ રીતે? મેં માર્ગદર્શન આપ્યું છે. બરાબર? યસ, લક્ષણ વૈદિક અને અવૈદિક ના ખાસ કરજો. હવે વૈદિક અને અવૈદિક માહિતી સંચાર ચેપ્ટર નંબર 6 માં છે અને લક્ષણ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 માં છે. આ વ્યવસ્થા તંત્ર છે, માહિતી સંચાર છે. બરાબર? મેં તમને ત્યાં પણ માર્ગદર્શન આપ્યું છે, પણ આ કદાચ તમે સ્ટાર્ટિંગમાં જોવો છો તમને યાદ અપાવી દો, ધ્યાન રાખજો. યસ, સતાસોપીના મૂળ તત્વો કરવાના છે. આ 4 સ્ટેપ વિદ્યાર્થી મિત્રો તમને અવશ્ય કરવા પડશે આ સિક્વન્સમાં, તો તમને આ ચેપ્ટર સાવ સરળ લાગશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિકેન્દ્રીકરણ વાળો ટોપિક ઉપાડવાનો છે. પછી વ્યવસ્થાપનની પ્રક્રિયાના તબક્કા. કાઉન્સમાં લખેલું હશે કે આ મુદ્દો સંચાલનની સપાટીઓ સાથે સંકળાયેલ છે. તમે વિડીયો જોશો ને, તમને મેં જે માર્ગદર્શન આપ્યું છે શરૂઆતમાં એ પ્રમાણે તમે જોશો ને, તમે એમ જ લાગશે આટલું સહેલો ક્વેશ્ચન. જે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હશે પ્રક્રિયા ચેપ્ટરની આખી અલગ લાગે છે, કારણ કે પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ તમને ટાર્ગેટ કરવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર મેં માર્ગદર્શન આપ્યું છે, એ રીતે તમને તૈયારી કરવાની છે. શું માર્ગદર્શન છે તમને બધાને ત્યાં જોવા મળશે વિડીયોની અંદર. યસ, અને પછી છેલ્લે મુદ્દો ઉપાડવાનો છે સત્તા સોંપણી. આવી રીતે ચેપ્ટરની કંઈક તૈયારી કરવાની છે અને આ ચેપ્ટરની અંદર તમારા માટે તક મેં મૂકી છે. સૌથી પહેલા તમે જોઈ શકો છો વ્યવસ્થા તંત્રના પ્રકારો અને આકૃતિ. આ તમારો પીછો નહીં મૂકે એટલો સમજી, પણ આ વસ્તુને ખાસ ટાર્ગેટ કરજો.
બરાબર. ઓકે. મૂળ તત્વો વિદ્યાર્થી મિત્રો આને પણ 5 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ટાર્ગેટ કરવા પડશે, ખાસ ધ્યાન રાખજો. વિકેન્દ્રીકરણ વિદ્યાર્થી મિત્રો આ ટોપિક એવો છે કે તૈયાર કરવાનો છે, મેં માહિતી આપણા વિડીયો અંદર આપી છે. આ મુદ્દો એવો છે વિદ્યાર્થી મિત્રો 3 માર્કમાં નહીં આવે ને તો 2 માર્કમાં આનામાં આવેલા મુદ્દા તમને જોવા મળી શકે છે. એટલે ખાસ આ રીતે કંઈક તૈયાર કરવાનું છે. ઓપોર્ચ્યુનિટી મેં તમારા માટે મૂકેલ છે, મને પૂરી ખાતરી છે તમે આના પ્રમાણે તૈયારી કરશો તમને સારા એવા ગુણ મળી શકશે. બાકી હોય હજી સમય છે, જોડાઈ જજો, ઝડપથી નોટિફિકેશન મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો કંઈક આ ચેપ્ટર ની આપણે અહીંયા તૈયારી કરવાની છે. મને પૂરી ખાતરી છે કે આગળ તમે ચેપ્ટર નંબર 1 થી 3 ની આ વસ્તુની સિરીઝ તમે દરેક ચેપ્ટરમાં જોવા મળશે, તમે જોઈ લીધી હશે. આ માત્ર એક વિષય નથી, દરેક વિષયને આપણે મૂકી દીધેલ છે. એટલે અવશ્ય વિદ્યાર્થી મિત્રો તમે આનો લાભ લેજો. આપણી ચેનલની અંદર અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસાય સંચાલન, એસપીસીસી અને વિદ્યાર્થી મિત્રો યસ કયો ખબર છે ને, યસ સાહેબ પ્રેક્ટિકલ સબ્જેક્ટ સમયને ધ્યાનમાં લઈને મુકેશ વિદ્યાર્થી મિત્રો હું મારી પૂરી ટ્રાય કરું છું કે મારા વિદ્યાર્થીઓને આ પ્લેટફોર્મ ઉપરથી બધી વસ્તુ પ્રોવાઈડ કરું, પણ સમય લાગશે. જેમ વિદ્યાર્થી મિત્રો આ ચેનલની શરૂઆત કરી આ એક અંશ હતી, હવે તમે સમજી શકો છો સારા એવા પ્રમાણમાં પહોંચી ગયેલ છે. જે તમારા વિદ્યાર્થીઓની લાગણી અને માંગણી ધ્યાનમાં લઈને જ મને આ વસ્તુનો એક પ્રકારનું મોટિવેશન મળેલ છે. હા, જેમ તમને હું મોટિવેશન આપું જેમ ઘણા બધા વિદ્યાર્થીઓ મને મોટિવેશન આપે છે. યસ, કારણ કે મોટિવેશન એવી વસ્તુ છે કે દરેક પાસેથી મળી શકે છે, એમાં ઉંમરને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એ શબ્દ મારો ખાસ ધ્યાન રાખજો, તમને લાઈફ ટાઈમ કામ આવશે. કે જે વિદ્યાર્થી હોય કે જે પણ માનવી હોય, કોઈ પણ નાના વ્યક્તિ પાસેથી પણ શીખીને કંઈક આગળ વધે છે ને, તેનામાં શીખવાનો ગુણ રહેલ છે. તમારામાં છે કે નહીં એ ખાસ એકવાર ચેક કરી લેજો. કારણ કે એવું ન માનવાનું કે માત્ર ને માત્ર આપણને જ આવડે છે, કદાચ આપણાથી નાના બાળક રહેલા છે એના પાસેથી પણ કંઈક તમને નવું શીખવા મળશે. તો એમ હું પણ વિદ્યાર્થી મિત્રો મારા વિદ્યાર્થીઓ પાસેથી ઘણું બધું શીખ્યો છું. જેમ તમે મારા પાસે માર્ગદર્શન લીધું છે એમ વિદ્યાર્થી મિત્રો મેં લોકોને ગાઈડ કરતી વખતે અમુક પ્રોબ્લેમ્સ મેં જોઈ છે, એ મને શીખવા મળી છે કે બીજા વિદ્યાર્થીઓને ન થવી જોઈએ, એ મેં વિદ્યાર્થીઓને સમજૂતી આપી છે વિડીયોની અંદર. કે અહીંયા ખાસ ધ્યાન રાખજો, એ શબ્દનો મતલબ તમે સમજી જજો કે ઘણા બધા વિદ્યાર્થીઓની જે છે ખામીઓ હતી એ ખામીઓ દૂર કરતી વખતે વિદ્યાર્થી મિત્રો મને ઘણા એવા પરિણામો મળ્યા, અને એ પરિણામોનો ઉપયોગ મેં યુટ્યુબના વિદ્યાર્થીઓ ઉપર કર્યો છે કે જે ઘણા બધાને લાભ થયા છે. એટલે તમારે આપણી ચેનલની અંદર જે પણ કન્ટેન્ટ જોવા મળશે ને થોડુંક એડવાન્સ લાગશે, પણ 0 to એડવાન્સ હું ગયો છું, કારણ કે મારા માટે દરેક વિદ્યાર્થી અત્યારે સમજાવતી વખતે એક સમાન છે. આપણી ચેનલની અંદર તમે કોઈ પણ ટોપિક ઉપાડજો, તમને શરૂઆતમાં એકથી જ હું શરૂ કરીશ, પછી 100 સુધી લઈ જઈશ, પણ તમને તમારી અંદર એ વસ્તુ શીખવાની ધગસ હોવી જરૂરી છે. એટલે કન્સિસ્ટન્સી મૂકતા નહીં, બરાબર? તો મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફરી પાછું નવા ટોપિક સાથે. તમારા પાસે ચેનલ અવેલેબલ છે અને તમને લિંક પણ દેખાતી હશે, તો અવશ્યના મુજબ તમે તૈયારી આ પ્લેલિસ્ટ પ્રમાણે શરૂ કરી દો.